અમદાવાદના વિરાટનગર વોર્ડની અંદર ચાલી રહેલા ફૂટપાથ નિર્માણના કામની અંદર ગુણવત્તાને લઈ અને ગંભીર સવાલો ઊભા થયા છે। થોડા દિવસો પહેલા જ તૈયાર કરવામાં આવેલી નવી ફૂટપાથનો કેટલોક ભાગ બેસી ગયો છે, જેના કારણે વિપક્ષે અમદાવાદ મહાપાલિકા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે। વિપક્ષના આગેવાનોનું કહેવું કંઈક એવું છે કે વિરાટનગર વોર્ડની અંદર કોર્પોરેશનની ઝોનલ કચેરી નજીક જૂની ફૂટપાથો દૂર કરી નવી ફૂટપાથ બનાવવાનું કામ શરૂ થયું છે। આ ફૂટપાથ આરસીસી લેયર સાથે બનાવવાની યોજના હતી અને જેથી તે ટકાઉ અને મજબૂત બને। જો કે નવી ફૂટપાથ બન્યાના થોડા જ દિવસોની અંદર તેનો ભાગ બેસી જવાને કારણે ગુણવત્તા પર શંકા ઊભી થઈ છે। વિપક્ષે આક્ષેપ એવો પણ કર્યો છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા નબળી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરી અને બાંધકામની અંદર બેદરકારીના કારણે આ સ્થિતિ સર્જાય છે। વિરાટનગર વોર્ડની અંદર અત્યારે મેન રોડની તમામ ફૂટપાથ તોડી નાખી છે અને નવેસરથી નીચે આરસીસી કરીને બનાવવામાં આવેલી હતી। એવું કહેવામાં જે આરસીસી કર્યું છે, તો આરસીસી કર્યું એ પહેલાં જ વરસાદની અંદર તમામ ફૂટપાથની અંદર તમે જોઈ શકો છો આ કામધેનુ આશીષ વાસણ ભંડારની બાજુમાં ફૂટપાથ બેસી ગઈ અને એકદમ તૂટી ગઈ છે। એટલે આમાં શું ભ્રષ્ટાચાર છે અને કેટલો ભ્રષ્ટાચાર છે તમે વિચારી શકો છો। આટલું મોટું રોડનું કામ છે, એની અંદર આજે પણ તમામ જગ્યા ઉપર એ લોકો ગેરકાયદેસર રીતે અંદર કંઈક ને કંઈક માટી મિલાવી છે, સિમેન્ટ મિલાવવાની જગ્યા ઉપર કશું અનેક જગ્યા ઉપર ભ્રષ્ટાચાર કરે છે, જેના કારણે ધોવાઈ જાય છે।